Hello and good morning to all of you. This is again Pooja Lalwani, and here I continue with the unit number 1. In the last video lecture session we have discussed about the barriers of communication, right? So I continue with this topic is barrier of communication. કે આપણે લાસ્ટ જે વિડીયો લેક્ચર સેશન હતો એમાં આપણે બેરિયર્સ એટલે કયા કયા અવરોધો હોય છે કમ્યુનિકેશન માટે તો એ આપણે ડિસ્કસ કર્યા અને એમાંથી બે ટોપિક્સ છે એ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે નેક્સ્ટ જે ટોપિક્સ છે એ આ વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો શરૂ કરીએ. સો હિયર ઇઝ ધ લેંગ્વેજ બેરિયર. બરાબર, લેંગ્વેજ બેરિયર એટલે કે જે ભાષા છે એ એક અવરોધ છે. કેવી રીતે? સો તમે જાણો છો કે ઓર્ગેનાઇઝેશન છે તો એમાં ઘણા બધા લોકો એક સાથે વર્ક કરતા હોય. આપણે જોયું લાસ્ટ વિડીયો લેક્ચર સેશનમાં કે કલ્ચર છે એ બધાનું ડિફરન્ટ હશે. કલ્ચર ડિફરન્ટ હશે તો એ પ્રમાણે એનું રિજન પણ ડિફરન્ટ હશે અને રિજન પ્રમાણે એની રિલિજન ધર્મ પણ અલગ હશે. તો ધર્મ પ્રમાણે લોકોની ભાષા પણ જુદી હોય છે તો એ પણ એક અડચણરૂપ સમસ્યા બની શકે છે. તો જોઈએ, those who speak do not know that those who know do not speak. The statement is given by the random Japanese that કે જેને ખબર છે કે કંઈક બોલવું તો એ કંઈક જાણે છે. બરાબર, કે ઘણીવાર those who do not speak કે જે ખબર છે અને જાણતા નથી ને કામ કરે છે. બરાબર છે, તો એ કેવી રીતે વર્ક કરવું? તો એના માટે ઘણીવાર લેંગ્વેજ છે એટલે કે ભાષા છે એ એક બેરિયર બની જાય છે. તો ઘણીવાર જે લોકો બોલી જાય એને ખબર જ ન હોય કે હું શેના વિશે બોલ્યો, અને ઘણીવાર જે બોલતા નથી એને બધી ખબર હોય છે. બરાબર છે, તો જોઈએ લેંગ્વેજ બેરિયર્સ. Inability to the converse in the language that is a no is by the both the sender and the receivers is the greatest barrier out to the effective communication. કે અસરકારક કમ્યુનિકેશનની સૌથી મોટી અડચણની બાબત હોય તો એ છે આ લેંગ્વેજ કમ્યુનિકેશન, લેંગ્વેજની બેરિયર. When a person uses the inappropriate word while conversing or writing, or we can say it could be lead to the misunderstanding between the sender and receiver. કે ઘણીવાર સેન્ડર દ્વારા જે પણ માહિતી આપવામાં આવે છે એમાં ઘણીવાર એવા શબ્દોનો યુઝ કરવામાં આવે છે કે જેના કારણે સેન્ડર અને રિસીવર વચ્ચે છે એ પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થતા હોય છે. Then after, ફેક્ટર ઇઝ કોઝિંગ ધ લેંગ્વેજ બેરિયર. કે કયા કયા ફેક્ટર્સ છે કે જે અફેક્ટ કરે છે, જે રિસ્પોન્સિબલ છે આ લેંગ્વેજ બેરિયર માટે? સો ફર્સ્ટ વન ઇઝ અ મલ્ટી લેંગ્વેજ. કે આપણી જે કન્ટ્રી છે તો એમાં ઘણી બધી ભાષાઓ એકસાથે બોલાતી હોય છે. દેન રિજન, કે રિજન વાઇઝ છે. બરાબર છે, એ લેંગ્વેજ છે એ ડિફરન્ટ હોય છે. કે ગુજરાત છે તો મોસ્ટલી બધા ગુજરાતી બોલતા હોય છે. પછી તમે મહારાષ્ટ્રમાં જાઓ ત્યાં મરાઠી અને હિન્દી વધારે બોલતા હોય છે. તો રિજન વાઇઝ છે, સ્પેસ વાઇઝ છે, એ પણ ડિફરન્સ જોવા મળે છે. દેન ઇનએડિક્વેટ, કે ઇનએડિક્વેટ છે એટલે કે જેટલી જરૂરિયાત છે એટલું છે નહીં આપણી પાસે વોક્યુબ્યુલરી. ધેન આફ્ટર ઇન્ટરપ્રિટેટિંગ ડિફરન્સ, કે કોઈ ડિફરન્સ છે એને ઇન્ટરપ્રિએટ પણ કરી શકતા નથી. સો અહીંયા એક ઇમેજ છે, એ ઇમેજમાં તમે જોઈ શકો છો કે ગ્લોબની ઇમેજ છે કે જેમાં ડિફરન્ટ ટાઈપ ઓફ વી કેન સે કન્ટ્રીઝ આર કન્સિડરિંગ એન્ડ ડિફરન્ટ કન્ટ્રીઝ હેવ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ લેંગ્વેજ. કે જે પણ કન્ટ્રીઝ છે એ કન્ટ્રીઝ પ્રમાણે છે એની જે લેંગ્વેજ છે એ ડિફરન્ટ હોય છે. બરાબર. ધેન આફ્ટર હાઉ ટુ ઓવરકમ ઇટ, કે આ જે લેંગ્વેજ બેરિયર છે તો એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ? સો ફર્સ્ટ વન, સ્પીક સ્લોલી એન્ડ ક્લિયરલી. કે જે પણ માહિતી આપો છો એ શાંતિથી અને એકદમ ક્લિયર વોઇસમાં આપવી જોઈએ. દેન સેકન્ડ વન ઇઝ આસ્ક ફોર ધ ક્લેરિફિકેશન. જો નથી સમજાતું તો ફરીથી એકવાર ક્લેરિફિકેશન માટે છે પૂછવું જોઈએ. દેન થર્ડ વન ઇઝ અ ફ્રીક્વન્સીઝ ચેક ટુ ધ અન્ડરસ્ટેન્ડિંગ. કે વારંવાર તમે જે પણ સમજ્યા છો તો એ ફ્રીક્વન્સી ઓન ધ બેઝિસ ઓફ દેટ જે હોય છે તો એ તમારે ચેક કરવી જોઈએ. બી સ્પેસિફિક. જે પણ માહિતી આપો છો એ કહેવાય કે અડચણરૂપ કે પછી કહેવાય કે કોઈ પણ જાતના તમે જસ્ટ અઝમ્પશન ઉપર એવી રીતે આપવાની નથી. માહિતી જે આપો છો એ સ્પેસિફિક ટોનમાં આપવી જોઈએ. બરાબર. ધેન આફ્ટર ચૂઝ યોર મીડિયમ ઓફ કમ્યુનિકેશન ઇફેક્ટિવલી.
બરાબર છે કે તમારા જે રિસીવર્સ છે અકોર્ડિંગ ટુ ધેટ યુ હેવ ટુ સિલેક્ટ ધ મીડિયમ, કે તમારે મીડિયમ છે એ સિલેક્ટ કરવું જોઈએ કે ભાઈ રિટર્ન આપશો કે ઓરલ આપશો, કેવી રીતે કમ્યુનિકેટ કરશો. બી પેશન્ટ, જે પણ માહિતી આપો છો એકદમ ધીરજપૂર્વક પેશન્ટલી છે સાંભળવું જોઈએ અને ટ્રાય કરવું જોઈએ એને સોલ્વ આઉટ કરવાનું. Then after, the emotional state may influence on your, we can say, capacity to make yourself understood and the hamper your understanding and the, we can say, other things. સો તમારી જે ઇમોશનલ સ્ટેટ જે છે એ પણ એકદમ સ્ટેબલ હોવું જોઈએ, તો તમે સામેવાળું જે વ્યક્તિ છે એ શું કહી રહ્યું છે એને સમજી શકો છો. Many times emotional barriers on your part, or we can say part of person you are speaking, which may be inhibit in your ability to communicate on an effective level. કે ઘણીવાર તમે જે પણ માહિતી શેર કરો છો ઇફેક્ટિવલી શેર કરવી જોઈએ કે જેનાથી સામેવાળી પાર્ટી છે એને માહિતી વ્યવસ્થિત રીતે મળી જાય. પછી જોઈએ ફેક્ટર દેટ આર કોઝિંગ ધ ઇમોશનલ બેરિયર્સ, કે ઇમોશનલ જે બેરિયર્સ છે બરાબર એ શેના કારણે થાય છે બરાબર. તો જોઈએ ફિયર એન્ડ ઇનસિક્યોરિટી. જો તમને ફિયર છે, ડર છે, તો એના કારણે આ પ્રકારના ઇમોશનલ કહેવાય કે કમ્યુનિકેશન બેરિયર્સ છે એ જોવા મળે છે. દેન મિસટ્રસ્ટ, કે ટ્રસ્ટ ન હોય બરાબર છે તો પણ એવું બની શકે. સ્ટ્રેસ લેવલ જો વધારે હોય તો પણ આ પ્રકારના જે કોઝિંગ ફેક્ટર છે ઇમોશનલ બેરિયર્સ બરાબર છે કે ઇમોશન વાઇઝ જે તમારી કહેવાય કે સાયકોલોજીકલ જે કન્ડિશન છે, માનસિક સ્થિતિ એ પ્રમાણે છે એ એના બેરિયર્સ છે એ થાય છે, અડચણરૂપ થાય છે. પછી જોઈએ હાઉ ટુ ઓવરકમ, કે આ પ્રકારના ઇમોશનલ બેરિયર્સ છે તો એને તમે કેવી રીતે સોલ્વ કરી શકો. ફર્સ્ટ ઓફ ઓલ, મોટિવેશન એન્ડ ધ કમિટમેન્ટ ટુ ચેન્જ, કે તમે મોટિવેશન આપો અને ટ્રાય કરો કે એને તમે ચેન્જ કરી શકશો. દેન આફ્ટર, પિયર ઓર ધ મેન્ટર સપોર્ટ, કે તમારા જે પણ કલીગ્સ છે, તમારા જે પણ મેન્ટર્સ છે એનો તમે સપોર્ટ લ્યો કે જેનાથી તમે વધારે માહિતી મેળવી શકો. દેન આફ્ટર, પ્રેક્ટિસ એન્ડ એક્સપ્રેસિંગ એન્ડ ધ રેકગ્નાઇઝેશન, કે તમે જે પણ વાત છે કહેવા માંગો છો એની સતત પ્રેક્ટિસ કરો અને ટ્રાય કરો કે તમે એને રેકગ્નાઇઝ છે એ રાઇટ ફોર્મમાં કરી શકો. દેન આફ્ટર, જેન્ડર બેરિયર્સ. સૌથી પહેલું આપણે સ્ટાર્ટિંગમાં જે જોયું હતું એ હતું લેંગ્વેજ બેરિયર, દેન આફ્ટર ઇમોશન બેરિયર, દેન આફ્ટર છે જેન્ડર બેરિયર. જોઈએ relationships, respect, workplace, authority, and the educations are the common ways that the men and women are pitted and against to each other. કે ગમે એ સેક્ટરમાં જો કે ઘણીવાર છે એ મેન અને વુમન વચ્ચે છે એ કોઈ પણ કમ્યુનિકેશન છે તો એની વચ્ચે છે જેન્ડર ગેપના કારણે છે રાઇટ કમ્યુનિકેશન થઈ શકતું હોતું નથી. So overcoming this in the gender communication isn't simple, but can be made is a clear with a little patience and the understanding. કે આ જે જેન્ડર ગેપ છે એને તો આપણે દૂર છે એ કરવું બહુ અઘરું છે, પણ ટ્રાય કરીએ કે આપણે જે માહિતી છે એ સાચી ઇન્ફોર્મેશન છે આપી શકીએ. So this is barriers is arise because the men and women have a different way of the thinking and communication. because કે મેન અને વુમન જે છે તો એ બંનેનું જે થિંકિંગ લેવલ છે એ કેવું હોય છે, ડિફરન્ટ હોય છે, જેના કારણે આ પ્રકારનું છે એ બેરિયર્સ છે એ ક્રિએટ થાય છે. ફેક્ટર્સ કોઝિંગ ફોર ધ જેન્ડર બેરિયર્સ. તો ફર્સ્ટ વન ઇઝ અ ફિયર એન્ડ શાય, કે ઘણીવાર છે એ વુમન છે એ શાય ફીલ કરતા હોય છે, ઘણીવાર છે મેન શાય ફીલ કરતા હોય છે કે અમે આ માહિતી છે કેવી રીતે આપી શકીએ બરાબર. દેન આફ્ટર એન્વાયરમેન્ટ, કે એવું એપ્રોપ્રિએટ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ન હોય તો પણ આ પ્રકારના બેરિયર્સ ક્રિએટ થાય છે. દેન મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કદાચ ક્રિએટ થાય એના ફિયરથી પણ ઘણીવાર છે આ જેન્ડર બિયર્સ છે એ જેન્ડર કમ્યુનિકેશનના બેરિયર્સ છે એ ક્રિએટ થતા હોય છે. દેન આફ્ટર હાઉ ટુ ઓવરકમ, કે આ જેન્ડર બેરિયર્સ છે એને કેવી રીતે દૂર કરી શકાય. So first of all, the process of the bridging the gap
between the gender communication is requires the great deal of the patience and understanding that only one time and the attention to teach કે તમે એક જ વારમાં છે અટેન્શનથી જો એ સમજો છો તો એ તમે આ જેન્ડર ગેપ છે એને દૂર કરી શકો છો. સો હિયર ઇઝ ધેન આફ્ટર ફર્સ્ટ ઓફ ઓલ ધેન આપણે જોયું કે લેંગ્વેજ બેરિયર, ધેન આફ્ટર આપણે જોયું ઇમોશન બેરિયર, ધેન આફ્ટર જોયું જેન્ડર બેરિયર અને પછી છે ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સ. સો ઓર્ગેનાઇઝેશન છે તો એમાં ઘણા પ્રકારના બેરિયર્સ જોવા મળતા હોય છે. જોઈએ સો ફર્સ્ટ ઓફ ઓલ organizational structure is we can say greatly affected the capabilities of the employees is as far as the communication is concerned. So there are all the internal factors which are the we can say times or the blocks the process of communication are known as the organizational barriers. Some such factors have already been discussed like the restrictive environments, then the deceptive tactics and the communication network. કે ઓર્ગેનાઇઝેશન છે તો એમાં ખૂબ જ કહી શકાય એવું કે વધારે પડતું ડિસિપ્લિન્સ એન્વાયરમેન્ટ હોય છે, સ્ટ્રિક એન્વાયરમેન્ટ હોય છે, તો ત્યારે પણ કમ્યુનિકેશન છે ઓર્ગેનાઇઝેશનલ કમ્યુનિકેશન જે આપણે જોયું કે મિટિંગ છે જેમાં જે ડિસ્કશન કરવાનું હોય છે મિટિંગમાં જે રાઇટ કમ્યુનિકેશન થવું જોઈએ એ થઈ શકતું નથી. પછી જોઈએ કયા કયા ફેક્ટર્સ છે જે આ બેરિયર્સ છે એ ક્રિએટ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેટસ રિલેશનશિપ કે ઓર્ગેનાઇઝેશન છે તો એમાં હાયર ઓથોરિટી લોઅર ઓથોરિટી તો એવા સ્ટેટસ હોય છે તો એ સ્ટેટસના કારણે પણ ઘણીવાર જે રાઇટ ઇન્ફોર્મેશન જે શેર કરવી જોઈએ એ થતી નથી. વન વે ફ્લો કે મોસ્ટલી જે છે એ ઓર્ગેનાઇઝેશન છે તો એમાં ડાઉનવર્ડ કમ્યુનિકેશન ફ્લો જોવા મળે છે કે CEO હોય કે મેનેજર હોય એ જે લોઅર લેવલના જે એમ્પ્લોઈઝ હોય છે એને માહિતી આપતા હોય છે તો વન વે ફ્લો હોય છે તો અહીંયાથી કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ CEO સુધી પહોંચતી નથી. દેન ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર કે ઓર્ગેનાઇઝેશનનું જે સ્ટ્રક્ચર છે ડિપાર્ટમેન્ટ વાઇઝ એ પણ જો એપ્રોપ્રિએટ ન હોય તો પણ આ પ્રકારની પ્રોબ્લેમ થતી હોય છે. દેન ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કે રૂલ્સ જે ફોલો કરવાના હોય રૂલ્સ છે રેગ્યુલેશન્સ છે જે ફોલો કરવા જોઈએ એ ન થતા હોય તો પણ આ પ્રકારની કહેવાય કે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. ટુ મેની લેવલ્સ ઇન ધ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એમાં મેઇનલી 3 લેવલ જોવા મળતા હોય છે દેટ ધ ટોપ લેવલ, મિડલ લેવલ એન્ડ બોટમ લેવલ. પણ આ 3 લેવલથી પણ જો વધારે લેવલ્સ હોય તો ઘણીવાર છે એ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. પછી જોઈએ હાઉ ટુ ઓવરકમ ઇટ કે આને આપણે કેવી રીતે દૂર કરી શકીએ. તો સૌથી પહેલાં છે પુઅર સ્ટ્રક્ચર ટુ ધ કમ્યુનિકેશન કે સૌથી પહેલાં છે જે સ્ટ્રક્ચર છે પુઅર સ્ટ્રક્ચર છે તો એને છે એ રિવાઇવલ કરવું જોઈએ, સારું એપ્રોપ્રિએટ સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશનનું ક્રિએટ કરવું જોઈએ. ધેન અ વીક ડિલિવરી કે જે માહિતી જે છે એ એકદમ પરફેક્ટ આપવી જોઈએ. ધેન ધ યુઝ ઓફ ધ રોંગ મીડિયમ ટુ ડિલિવર ધ કમ્યુનિકેશન કે તમે જે યુઝ કરેલું હોય છે રોંગ મીડિયમ બરાબર છે તો એમાંથી રાઇટ મીડિયમ સિલેક્ટ કરીને તમે એને ઓવરકમ કરી શકો છો. મિક્સ્ડ મેસેજ કે મેસેજ છે ઘણીવાર મિક્સિંગ થઈ જતા હોય તો રાઇટ મેસેજ છે એને તમે આપી શકો. દેન ધ મેસેજ ઇઝ ડિલિવર્ડ ટુ ધ રોંગ ઓડિયન્સ કે જે રાઇટ એપ્રોપ્રિએટ મેસેજ છે કે જે રાઇટ પર્સને ન ગયો હોય તો એ રાઇટ પર્સન સુધી તમે પહોંચાડો. દેન અ ડિસ્ટ્રેક્ટિંગ એન્વાયરમેન્ટ કે એન્વાયરમેન્ટ જે છે ઓર્ગેનાઇઝેશનનું એ સ્ટ્રિક્ટ છે તો એમાંથી ફ્લેક્સિબલ એન્વાયરમેન્ટ કરવું જોઈએ. પછી જોઈએ સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ. સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ છે કયા છે જોઈએ. વોટ ઇઝ અ સાયકોલોજીકલ બેરિયર? ફર્સ્ટ ઓફ ઓલ that psychological barriers can described as the cause of the destroyed communication because of the human psychological problems કે ઘણીવાર લોકોનું માઇન્ડસેટ એવું હોય છે એની સાયકોલોજી એવી હોય છે કે જેના કારણે આ પ્રકારના બેરિયર્સ છે ક્રિએટ થતા હોય છે. So we can say then after the perpetual barriers are the most common problem is that the people have the different opinion કે બધા પર્સન વાઇઝ છે પર્સન વાઇઝ આઈડિયોલોજી અલગ હોય છે બધાની વિચારસરણી અલગ હોય છે અને વિચારસરણી પ્રમાણે લોકોના જે છે એ કહેવાય કે ઓપિનિયન મત પણ અલગ અલગ હોય છે.
So the varied perceptions of the every individuals is give the rise to need the effective communication કે અલગ અલગ જ્યારે લોકોના પરસેપ્શન્સ હોય ત્યારે એના કારણે છે આપણે નીડ છે જરૂરિયાત છે કે સારું અસરકારક કમ્યુનિકેશન કરી શકીએ. So we all have our own perceptions, values, attitudes, origins, and we can say that the life experience. So act as a filter on your experience of the people, event and information. કે આપણે જે પણ માહિતી જે છે એ અલગ અલગ હોય તો ડિફરન્ટ પીપલ છે તો એની ડિફરન્ટ માહિતી હોય તો એ ટાઈમે છે આપણે પરપેચ્યુઅલ્સ બેરિયર્સ છે ક્રિએટ થતા હોય છે. પછી જોઈએ ફેક્ટર કોઝિંગ ધ પરપેચ્યુઅલ બેરિયર્સ કે કયા કયા ફેક્ટર હોય છે તો હોય છે ડિફરન્ટ ટાઈપ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કે લોકોની વિચારસરણી છે અલગ હોય છે જેના કારણે આ પ્રોબ્લેમ થાય છે. ડિફરન્ટ પરસેપ્શન ઓફ રિયાલિટી કે રિયાલિટીને પ્રમાણે અલગ અલગ લોકો છે એનો વિચાર અલગ અલગ હોય છે. ડિફરન્સ ઇન ધ વેલ્યુઝ એટીટ્યુડ એન્ડ ઓપિનિયન કે લોકોનું જે મૂલ્ય જે સમજવાની જે વાત સમજવાનું મૂલ્ય છે એ અલગ હોય છે. લોકોનું કહેવાય કે એટીટ્યુડ્સ છે અલગ હોય છે, ઓપિનિયન છે મત અલગ હોય છે. તો એના કારણે છે આ પ્રકારના છે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. ધેન આફ્ટર હાઉ ટુ ઓવરકમ ઇટ કે આને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ. સો સ્ટાર્ટ બાય ધ લિસનિંગ ટુ અધર કે બીજા લોકોનું ઓપિનિયન જો તમે સાંભળો તો તમે બીજાની વાત સમજી શકો છો. દેન સેકન્ડ વન ઇઝ અ ક્લેરિફાઈંગ ઇઝ ઇફ ધેર આર ધ એની કન્ફ્યુઝન કોઈ કન્ફ્યુઝન હોય તો એને ક્લેરિફાઈ કરી શકો છો તમે. સો તમે છે એ પ્રોબ્લેમ્સ છે એને ઓવરકમ કરી શકો છો. દેન આફ્ટર યોર લાસ્ટ ટોપિક બરાબર છે કે તમારે યુનિટ નંબર જે 1 છે એમાં મેઇન 3 ટોપિક્સ હતા. ફર્સ્ટ વન જે છે એ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન હતું. દેન સેકન્ડ વન છે બેરિયર્સ ઓફ કમ્યુનિકેશન છે અને થર્ડ વન છે દેર આર ધ પરસ્પેક્શન વી કેન સે ઓફ કમ્યુનિકેશન. તો આ જે છે તમારો લાસ્ટ ટોપિક છે યુનિટ નંબર 1નો. તો જોઈએ દેર આર ધ પરસેપ્શન્સ ઓફ ઇન ધ કમ્યુનિકેશન. First of all, our individual perception can filter which we communicate with the others. કે આપણું પર્સનલ પરસેપ્શન્સ છે કેવી રીતે આઈડેન્ટિફાઈ થાય કે તમે કોઈ બીજા વ્યક્તિ સાથે જ્યારે વાત કરો ત્યારે તમારા માઇન્ડસેટ શું છે એ તમે ડિફાઇન કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ there are the visual perception. Means what? So here I consider one image here that there are the filters can be visual as a empty there is two different ways to see this same thing. કે અહીંયા જે છે બરાબર છે અહીંયા એક ઇમેજ છે તો કોઈક પર્સન છે એને એમાં એમ્પ્ટી દેખાય છે એટલે કે ખાલી વસ્તુ છે વધારે એટલે કે આ ખાલી પોર્શન છે વધારે દેખાય છે અને કોક જે પર્સન હશે તો એને આ જે ઇમેજ છે એ દેખાય છે. તો ડિફરન્ટ પર્સન હેવ અ ડિફરન્ટ ટાઈપ ઓફ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ. જેમ કે અહીંયા એક્ઝામ્પલ લઈએ કે 6 છે હું અહીંયા લખું છું તો અહીંયાથી કોઈ પર્સન જોશે તો એને 6 લાગશે, અહીંયાથી કોઈ પર્સન જોશે તો એને શું લાગશે 9 લાગશે. તો ડિફરન્ટ પર્સન હેવ અ ડિફરન્ટ ટાઈપ ઓફ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ રાઈટ. પછી જોઈએ લેંગ્વેજ. The same word can be different meaning. So depending is how we interpret them. So although we think our meaning is clear, we use the specific words in the certain order. We can't always be a certain that other person will read or hear them that way. કે આપણે જે પણ લેંગ્વેજ છે એ બોલીએ છીએ તો ઘણીવાર એક જ વર્ડ છે એના ડિફરન્ટ મિનિંગ નીકળતા હોય તો સામેવાળા પર્સન છે એને કયા મિનિંગમાં લે છે એ એના ઉપર ડિપેન્ડ હોય છે. તો ધેટ્સ વાય છે એ કમ્યુનિકેશનમાં એ પરસેપ્શન્સ છે એ પર્સનનો અફેક્ટ કરે છે લેંગ્વેજમાં. So effective listeners is remember that the word has a no meaning but the people have a meaning. As this the internal process as the meaning coming that inside us, and although our experience, our knowledge, our attitude and differ that we often that misinterpret to each other message. કે ઘણીવાર એક જ મેસેજ હોય પણ એને મિસઇન્ટરપ્રિએટ કરવામાં આવે છે. શું કામ? કારણ કે જે સામે જે લિસનર છે એની જે મેન્ટાલિટી છે એનું જે નોલેજ છે એનું જે એક્સપિરિયન્સ છે ડિફરન્ટ છે દેટ્સ વાય. પછી જોઈએ that other factors affecting to the perception કે perceptions છે એને કયા કયા perspective ને કયા કયા બીજા અફેક્ટ કરે છે. ફર્સ્ટ વન આપણે જોયું વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, દેન લેંગ્વેજ, દેન થર્ડ વન ઇઝ અ પાસ્ટ એક્સપિરિયન્સ. You would bring outside information because you have learned it in the past that comparing the situations and can be helpful into the decision making. કે કોઈ પણ તમે નિર્ણય લ્યો છો તો સૌથી પહેલાં તમને જે
ભૂતકાળમાં કોઈ પણ એક્સપિરિયન્સ થયા હોય એના મુજબ છે એ તમે નવું જે છે એ ડિસિઝન લઈ શકતા હોય છે. સો દેટ્સ એક્ઝામ્પલ્સ કેન powerful way to make your case as you enter the meeting the situation with a certain expectation of what will happen in the scenario. So the past experience have the influence on your future communication. કે તમને જે પણ પાસ્ટમાં જે એક્સપિરિયન્સ થયો છે એના બેઝિસ ઉપર જ તમે અત્યારે ડિસિઝન લેશો તો એ શું છે તમારા જે એક્સપિરિયન્સ છે જે ડિસિઝન તમે લેવાના છો એના ઉપર અફેક્ટ કરે છે. ધેન આફ્ટર પ્રિજ્યુડાઇઝ. પ્રિજ્યુડાઇઝ એટલે કે જેને ગુજરાતીમાં કહેવાય છે પૂર્વગ્રહ, પહેલાંથી જ ધારી લીધું એવું, બરાબર. સો occur when we take an isolate experience of one type of the person and then act as if all encounter in the future with the people of the same type or with the same characterize we will result the same experience. કે આપણે એવું ધારી લઈએ કે આ પર્સન છે કોઈ એક પર્સન છે કે જેની સાથે તમારો બેડ એક્સપિરિયન્સ રહ્યો તો તમે હંમેશા એવું જ વિચારો કે બીજા જે પર્સન હશે એની જેવા જ હશે, બરાબર. તો એ વન ટાઈપ ઓફ પ્રિજ્યુડાઇઝ કહેવાય, બરાબર. So this eliminate that individually at very least or you are the greatly limiting to the changing on your communicating being the successful or producing the desired result. કે તમે તમારી જાતને જો એ પ્રિજ્યુડાઇઝમાંથી દૂર કરો તો જ તમે છે એ વ્યવસ્થિત રીતે કોઈ વ્યક્તિ છે એનું એનાલિસિસ કરી શકો છો. બિકોઝ કે પાસ્ટમાં તમને એવો બેડ એક્સપિરિયન્સ રહ્યો તો તમે એવું જ માનો કે આગળ જે એક્સપિરિયન્સ થશે ફ્યુચરમાં એ પણ બેડ જ રહેશે. સો ઇટ્સ વન ટાઈપ ઓફ પ્રિજ્યુડાઇઝ. જો એવું માનો છો તો એવું છે એ પૂર્વગ્રહ કહેવાય છે, બરાબર. So your goal should be we can say to see each person as an individual and a separate form. So pre-convince the notions you might have about them. કે તમે જે પણ ઇન્ફોર્મેશન લ્યો છો એને વ્યવસ્થિત રીતે માહિતી લઈ અને પછી જ વિધાઉટ પ્રિજ્યુડાઇઝ છે ડિસિઝન કરવું જોઈએ, લેવું જોઈએ, બરાબર છે. સો ધેન આફ્ટર પછી છે ફિલિંગ. સો ધેર આર two ways of the feeling can influence on your communication with the other. First one, the way that you feel one given day. If you feel well, you will communicate in. On the way if you feel ill, you will be communicate in the another day. Then second one, the second is your feeling is toward the person if you like or don't like them. કે કોઈ પર્સન છે, બરાબર. કોમ્યુનિકેશનની બે પ્રોસેસ છે કે તમે છે એ ગુડ ફીલ કરો છો તો કોમ્યુનિકેટ કરી દો છો, ઇલનેસ ફીલ કરો છો તો એ કોમ્યુનિકેટ કરતા નથી. સેકન્ડ છે કે કોઈ પર્સન જે છે, બરાબર, એની સાથે તમે કોઈ પર્સન છે એના વિશે તમે ફીલ કરો છો પછી એ સારું હોય કે ખરાબ હોય પણ ગુડ છે એવું તમે ફીલ કરો છો તો કોમ્યુનિકેટ કરશો, પણ એ પર્સન છે એની બેડ પર્સનાલિટી છે એવું ફીલ કરો છો તો કોમ્યુનિકેટ કરશો નહીં. દેન એન્વાયરમેન્ટ. Communication is a different in the different environments. So do you speak your subordinate in the same way if you are on boss in the present is a present, right? કે એન્વાયરમેન્ટ છે અલગ હોય છે, બરાબર. જો તમે બોસ તરીકે છે એ શેર કરશો ઇન્ફોર્મેશન અને એમ્પ્લોય તરીકે શેર કરશો તો તમારું એન્વાયરમેન્ટ છે એ ડિફરન્ટ હશે, તમારી પોઝિશન એ ડિફરન્ટ હશે અને અકોર્ડિંગ ટુ પોઝિશન તમારું જે વે ઓફ કોમ્યુનિકેશન હશે એ પણ ડિફરન્ટ હશે. So there are the precisions of the communication is important. So more important that ever when the false misunderstood word maybe create much disaster as a sudden thoughtless act. એ ઘણીવાર શું થાય કે મિસકમ્યુનિકેશન થાય છે અને વિધાઉટ થોટ એટલે કે કંઈ પણ વિચાર કર્યા વગર જો એક્શન લેવામાં આવે ત્યારે તો એ બિગ ડિઝાસ્ટર ક્રિએટ કરે છે. ડિઝાસ્ટર એટલે શું કહેવાય? એ સૌથી વધારે ભયાનક રિઝલ્ટ છે લાવી શકે છે, બરાબર. સો તમે જ્યારે પણ કમ્યુનિકેટ કરો છો ત્યારે એકવાર વિચારી સામેની પર્સનની પર્સનાલિટી શું છે પછી છે તમે એની સાથે કમ્યુનિકેટ કરવું જોઈએ. સો થેન્ક યુ સો મચ. હવે તમને કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય કોઈ પણ ટોપિકને રિગાર્ડિંગ યુનિટ નંબર 1માં તો તમે છે ક્લાસરૂમમાં પણ કમેન્ટ કરીને પૂછી શકો છો. તમે છે વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો, કોલ પણ કરી શકો છો. અહીંયા છે તમારું યુનિટ 1 જે છે એ કમ્પ્લીટ થાય છે. તમારું જે સિલેબસ છે એમાં યુનિટ નંબર 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો.
બરાબર. આઈ હોપ કે તમે લાસ્ટ વિડીયો લેક્ચર જોયો હશે અને આ જે વિડીયો લેક્ચર છે એની સાથે કન્ટિન્યુ કર્યો છે યુનિટ નંબર 1નો. અને બંને વિડીયો લેક્ચર છે એકવાર જોઈ લો, એકવાર બુક છે એનાથી રિફર કરો અને પછી અને પીપીટી છે એ પણ તમને ક્લાસરૂમમાં શેર કરેલી છે. તો તમે પીપીટીમાંથી એકવાર છે રીડ આઉટ કરો અને પછી જો તમને કોઈ પણ ક્વેરી છે તો તમે ગમે ત્યારે છે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. ઓકે, સો થેન્ક યુ સો મચ.